વાઘોડિયા તાલુકામાં દીપડાનો આતંક, પશુઓ પર હુમલા વધ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ। મારું નામ વસાવા રતિલાલ નરોત્તમભાઈ છે। મારા મોટા ભાઈની ગાયની વાછડી આશરે 1.5 વર્ષની છે અને ગઈ રાતે દીપડાએ પકડી છે અને અમારી અહીંયા આગળ આવા તો અનેક કેસ બન્યા છે। મારા વાડામાં 3 થી 4 કેસ દીપડાએ ગાયોને વાછડીઓ મારી કાઢી છે। હમણાં ગુરજની અંદર થયું છે, પછી હમણાં સીમમાં ઘેટા ચારવા આવ્યા હતા એ લોકોને બી માણસ પર બી 2 વખત હુમલો કર્યો છે અને જાણવામાં આવ્યું છે કે મૈયત થઈ ગયો છે માણસ, એ લોકો જતા બી રહ્યા છે અને આવું અનેક વખત અહીંયા આગળ બનતું આવ્યું છે। ગુરજમાં હમણાં થોડાક જ દિવસ પહેલાં થયું છે અને અમે ખેડૂત છે, અમારે ઢોર ઢાકર રાખીને જીવન ગુજારો કરવાનો હોય। હવે આ જે વારંવાર દીપડો અનેક વખત હુમલા કરે છે તોય જંગલ ખાતા તરફથી કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નહીં। હવે અમારા જાનમાલને નુકસાન થાય એનું જવાબદાર કોણ? હવે અમારી સરકારને રજૂઆત છે કે એને પકડવાની કે ગમે તે વ્યવસ્થા કરીને બી આનો નિકાલ કરે। આ આવતા દિવસોમાં ગમે તેવું મોટું રૂપ આકાર આપી શકે એમ છે અને દીપડાનો જુસ્સો ને એનો હેરાનગતિ દિવસે દિવસે વધતી જાય છે। એટલે અમારે આ રજૂઆત છે કે આ દીપડાને પાંજરે પૂરવાની કે પકડી જવાની ગમે તે વ્યવસ્થા કરે, બરાબર। અને આ અમારો આ જે વાછેડી છે એનું આવીને નિરીક્ષણ કરીને જે ખરાઈ કરવાની હોય એ કરે અને સરકાર તરફથી જે સહાય મળવાની હોય મળવાને પાત્ર એમ નક્કી કરીને અમને ચૂકવે।